શ્રાવણના પ્રથમ સોમવારે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવેલા પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મહાદેવના દર્શન અને પૂજન માટે દૂર દૂરથી શિવભક્તો ઉમટી પડતા સમગ્ર તીર્થધામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસ દરમિયાન ભક્તો બેલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના પવિત્ર દ્રવ્યો વડે ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે અને અનેક ભક્તો એકટાણું અને ઉપવાસ રાખી આધ્યાત્મિક ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ ધરાવતા કંબોઈ સ્તંભેશ્વર તીર્થક્ષેત્રે ભક્તોની સુવિધા માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઇટિંગ, બેરિકેડિંગ, પીવાના પાણી અને સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત રીતે દર્શન પૂજનનો લાભ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। મહીસાગર સંગમની પાવન ભૂમિ ઉપર આવેલા આ પ્રાચીન તીર્થક્ષેત્ર સાથે અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે। સ્થાનિક માન્યતા મુજબ ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજનથી ભક્તોની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે તેમજ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે। સ્તંભેશ્વર મહાદેવ મંદિરની વિશેષતા એ છે કે દરિયાની ભરતીના સમયે સમુદ્રનું પાણી ધીમે ધીમે મંદિર તરફ આગળ વધે છે અને શિવલિંગનો અભિષેક કરે છે। દિવસમાં 2 વખત સમુદ્ર દ્વારા થતો આ અભિષેક ભક્તો માટે અલૌકિક અને શ્રદ્ધાભર્યો નજારો બની રહે છે। ભરતી પહેલા વિશેષ પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ સમુદ્રનું પાણી ધીમે ધીમે મહાદેવને પોતાની આઘોષમાં સમાવી લે છે। શ્રાવણના પ્રથમ સોમવારના પાવન દિવસે મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને ધન્યતા અનુભવી હતી। સમગ્ર કંબોઈ તીર્થધામમાં દિવસભર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે પૌરાણિક મંદિરોમાં જેમની ગણતરી થાય છે। આજે સ્કંદ મહાપુરાણમાં 80,000 શ્લોકોમાં એમને ભગવાનની ખૂબ જ મહિમા લખેલી છે અને આ સ્તંભેશ્વર મહાદેવ 9 નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે અને આ 9 નદીમાંથી મહીસાગર, સાબરમતી, વાત્રાગ, મેસો એટલે કે આ બધી નદીઓનું સંગમ સ્થળ છે। આ ભગવાનને સ્નાન કરાવવા માટે આ 9 નદીઓનું જલ સમુદ્ર સાથે મળીને દિવસમાં 2 વખત આજે અહીં સ્નાન કરાવતા હોય છે। આજે ભાવિક ભક્તો આ નજારો જોવામાંથી ગુજરાતભરમાંથી અહીં આવતા હોય છે। 2 વખત આ શિવલિંગ જલની અંદર લુપ્ત થઈ જાય છે, ત્યાર પછી 2 વખત આ મહાદેવજી ભગવાન બધાને દર્શન આપે છે। આજે શ્રાવણ મહિનો છે, આજે પહેલો જ સોમવાર છે, ત્યારે આજે ભાવિક ભક્તોએ હજારો લાખોની સંખ્યામાં પરમાત્માના દર્શન કર્યા છે। ગઈકાલે આજે રવિવારનો દિવસ હતું ત્યારે પણ 20,000 લોકોએ દર્શન કર્યા। આજે શનિવારના દિવસે 15 ઓગસ્ટ હતી ત્યારે 20,000 થી 25,000 લોકો આજે પરમાત્માના દર્શન કરવા માટે અહીંયા આવ્યા હતા। આજે આપણે ગુજરાતભરમાંથી જેટલો માનવ મહેરામણ આજે સ્તંભેશ્વરમાં ઉમટે છે, શાયદ એટલું કોઈ જગ્યાએ ના હોય। આજે આ સ્થળ એવો છે કે જ્યાં લાખો ગાડીઓ પાર્ક થઈ શકે અને દરેક વ્યક્તિને જલ ચઢાવવાનો લાભ આ મંદિરમાં મળતો હોય છે। બીલીપત્ર ઇત્યાદિ પોતે જ ભગવાનને ચઢાવી શકે એવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે। આવનારા જે તીર્થયાત્રીઓ છે એમને મહાપ્રસાદની પણ વ્યવસ્થા આપણા ભાવિક ભક્તો તરફથી અહીં કરવામાં આવે છે।